એ નૈમિષારણ્યના પવિત્ર જંગલોમાં એકત્રિત થયા છે અને જ્ઞાન સત્રની શરૂઆત થઈ છે. સોનક ઋષિ સ્વયં જ્ઞાની છે, વિદ્વાન છે, પંડિત છે, પણ અમુક સમય આવે એટલે સોનક ઋષિઓ એકત્રિત થઈ અને એક જ્ઞાન સત્રની શરૂઆત કરે છે. અને જ્ઞાન સત્રની અંદર જે સૂતજી મહારાજ છે એ સૂતજી મહારાજ પ્રવક્તા તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી છે. સૂતજી મહારાજ સ્વયં જ્ઞાની વિદ્વાન વક્તા તરીકે બિરાજમાન થયા છે. એક જ્ઞાન સત્રની શરૂઆત થઈ છે. સૂતજી મહારાજ વિદ્વાન પંડિત જે સંપૂર્ણ પુરાણોને જાણનારા છે. પ્રિય સ્વજનો, આપણે આજે કથા થઈ, આ એક જ્ઞાન સત્ર જ છે. જંગલની અંદર એક જ્ઞાન સત્રની શરૂઆત થઈ છે. સોનક ઋષિઓ કંઈક ને કંઈક એ જ્ઞાનને ફરી જાગૃત કરે છે. કંઈક ને કંઈક સૂતજી મહારાજ પાસેથી જાણી લઈ અને પોતાની પાસે જે જ્ઞાન પડ્યું છે, જે ભક્તિ પડી છે, જે ભજન પડ્યું છે, એનું ફરી પુનરાવર્તન કરે છે, સ્વાધ્યાયન કરે છે. વાત સાચી છે, સ્કૂલમાં ભણવા જઈએ, શિક્ષક ભણાવે પણ વિદ્યાર્થીએ ઘરે આવીને એનું પુનરાવર્તન કરવું પડે, એનું સ્વાધ્યાય કરવું પડે તો એને યાદ રહે, નકર પાછું ભૂલી જાય. સોનક ઋષિએ એવા પ્રશ્ન પૂછી સૂતજી મહારાજને અને પોતાની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને અપડેટ કરી લે છે. જેવી રીતે આપણે મોબાઈલ આવે ને, અત્યારે કલિકાલ કલિયુગમાં મોબાઈલનું ચલણ બહુ વધી ગયું છે. હા, બહુ જ નહીવત. અત્યારે નાનું છોકરું જોઈએ, અમે જઈએ ઘરે એટલે નાનું છોકરું મોબાઈલ વગર તો જમતું નથી. જેટલું આપણને ફેંકતા ના ફાવે એટલું નાનું ટાબર ફેંકી નાખે, ખબર નહીં હું કાઢી તમને બતાવે, જુઓ આમ છે. પ્રિય સ્વજનો, વ્યાસપીઠના માધ્યમથી આપ સર્વને કહું છું, આપના બાળકોને આ યંત્રથી દૂર રાખજો. હા, કેમ કે એક વ્યસન થઈ ગયું.